केशव माधव यादव नंदन राधे कृष्ण जय गोपाल। केशव माधव यादव नंदन राधे कृष्ण जय गोपाल। हे मुरली माधव राधे कृष्ण केशव। हे मुरली माधव राधे कृष्ण केशव। केशव माधव यादव नंदन राधे कृष्ण जय गोपाल। केशव माधव यादव नंदन राधे कृष्ण जय गोपाल। हे मुरली माधव राधे कृष्ण केशव। हे मुरली माधव राधे कृष्ण केशव। केशव माधव यादव नंदन राधे कृष्ण जय गोपाल। केशव माधव यादव नंदन राधे कृष्ण जय गोपाल। 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 नमो स्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनीं पत्रमूर्वी लिखति अधिगृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीश पारन्नयाति। त्वमेव माताश्च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिग्रहस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदि स्थः भगवान् मङ्गलायतनो हरिः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मविधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अबाललोचनो
नः शम्भुः भगवान् बादरायणः कस्मै येन विभासितो यमतुलो ज्ञानप्रदीपः पुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मना भगवद्राताय कारुण्यतः तच्छुद्धं विमलं विशोकममृतं सत्यं परं धीमहि भवे भवे यथा भक्ति पादयो समजायते तत्कुरुष्व देवेश नातस्त्वं नो यतः प्रभो नाम संकीर्तनय्यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसारसर्पद्रष्टं यो विष्णुरातममुमुचत विष्णुरातममुमुचत ભગવાન ગુરુ સુખદેવજી પરમાત્મા નારાયણને નમસ્કાર કરીને નારાયણમ પરમ બ્રહ્મ તત્વમ નારાયણ પરઃ નારાયણ પરો જ્યોતિરાત્મા નારાયણ પરઃ નારાયણ પરમ બ્રહ્મ તત્વમ નારાયણ પરઃ નારાયણ પરો ધ્યાતા ધ્યાનમ નારાયણ પરઃ. જેનું ધ્યાન કરવાનું છે એ પણ નારાયણ જ છે. જે ધ્યાન કરી રહ્યું છે સ્વ સ્વરૂપને જ્યાં સુધી ઓળખતા નથી ત્યાં સુધી ધ્યાન ધ્યાતા ધ્યેય જ્ઞાન જ્ઞાતા જ્ઞેય ઉપાસક ઉપાસ્ય અને ઉપાસના વેદાંતની પરિભાષામાં આને ત્રિપુટી કહેવાય છે. આ ત્રિપુટી રહે છે પણ જ્ઞાન થતાં સમજાઈ જાય છે કે આ ત્રણેય વસ્તુ હકીકતમાં એક જ છે. કારણ કે જ્યાં પણ કર્તૃત્વ આવે છે, કંઈ પણ કરવાપણું આવે છે, જડ કંઈ પણ કરી શકે? અચેતન કે જડ કોઈ પણ પ્રવૃત્તિમાં ન આવી શકે. પ્રવૃત્તિ કરવા માટે કોણ જોઈએ? તો કે ચેતન જોઈએ. ચેતન માત્ર એક જ છે, પરમાત્મા. સત્તા અને સ્ફૂર્તિ માત્ર પરમાત્માની જ છે. અસ્તિત્વમ પ્રકાશત્વમ કસ્મિન અર્થે પ્રતિષ્ઠિતમ. આ બધું જગત દેખાય છે, અસ્તિત્વ છે અને મને જણાઈ રહ્યું છે. કોના આધારે છે? કિમ તેષુ તેષુ વા અર્થેષુ વા સર્વાત્મની જીવે. એ તત્તદ વિષયોમાં, જડ વિષયોમાં એ વસ્તુનું હોવાપણું કે જણાવાપણું છે કે વા સર્વાત્મની ઈશ્વરે,
એ પરમાત્મામાં જણાવવાપણું છે. અને જવાબ ફરી એ જ આવે છે કે કંઈ જાણવાનું તો ચેતનમાં જ હોઈ શકે. મળદું જાણી શકે છે? લાકડાનું ટેબલ જાણી શકે છે? જાણે છે કોણ? જેની અંદર ચેતન છે. તો મારી અંદર જો હું જાણું છું, એવું કહું કે હું આ વસ્તુને જાણું છું, હું આ પદાર્થને જાણું છું, હું આકાશને જાણું છું, હું મારા શરીરને જાણું છું, મનને જાણું છું, તો મારી અંદર જે જાણનાર છે એ ચેતન છે. અને ચેતન માત્ર ચેતનની એક જ સત્તા છે ને એ છે પરમાત્માની. એ જ આ નારાયણ. નારાયણ પરમ બ્રહ્મ તત્વમ નારાયણ પર યત્ર કિંચિત જગત સર્વમ દ્રશ્યતે શ્રૂયતે પીવા. આ જે કંઈ પણ જગતમાં દેખાઈ રહ્યું છે, થઈ રહ્યું છે, નારાયણ જ છે. પણ કોના દ્વારા દેખાઈ રહ્યું છે? હું શું કહું છું કે હું જોઉં છું, હું જોનાર. આજે સવારે આપણે સૂર્યનારાયણના દર્શન કર્યા હતા. સવારે કર્યા હશે ને? આકાશમાં છે કે નહીં? પૂછી લો. તમે કહ્યું કે હા મેં કર્યા હતા, એટલે તમે જાણો છો. તમે દર્શન નથી, તમે એ દર્શનના સાક્ષી દ્રષ્ટા. હું જાણું છું કે મેં આ દર્શન કર્યા. એ જેણે દર્શન કર્યા, જે આંખ સૂર્યદેવને જુએ છે અને જે એની અંતઃકરણની વૃત્તિ અંદર તૈયાર થઈ, એને જાણનારા તમે છો. આ જે જાણનાર જે તત્વ છે એ નારાયણ છે, જે જણાવનાર છે. તમે હા પાડી ને? હા કોણે પાડી? હા પાડતા કેટલી વાર લાગી? હા પાડતા વાર ન લાગી, કારણ કે આ તત્વ નિત્ય છે. આ તત્વની, આ જે ત્વરાથી હા પાડીને, આ તત્વની નિત્યતા બતાવે છે કે સદા હાજરા હજુર છે. સમજીએ, આ જે તત્વની વાત અત્યાર સુધી આપણે કરતા હતા, એવા શ્રીમદ નારાયણનું ધ્યાન કરતા કરતા સુખદેવજી લગભગ સમાધિસ્થ થતા જાય છે. કારણ કે હતા કોણ? હતા તો એ નિરાવલંબી અવધૂત જ હતા. એ એમની અવધૂતી દશામાંથી, અને ખરું કહીએ તો એ નશામાંથી જાગ્યા હતા. ચકચૂર હું બ્રાહ્મી નશામાં, મને છેડશો કોઈ. સવારે સાંભળ્યું ને, નશો હતો એ. એમાંથી સ્ફૂર્તિ પરીક્ષિત માટે અત્યંત કરુણા. ત્યારે શ્રીમદ ભાગવતને આપણે શરૂઆત કરી સમજવાની, ત્યારે પ્રયોજન શું હતું? તો કે કારુણ્યતઃ કારુણિકસ્ય, માત્ર કરુણા જીવ ઉપર નારાયણની. અને માટે શ્રીમદ ભાગવતજીનો ઉપદેશ તેઓએ સ્વયં બ્રહ્માજીને આપ્યો. એટલું જ નહીં, આપણી ઉપર કૃપા કરવા માટે, આપણા સર્જનહાર ઉપર તો કૃપા કરી, પણ એ જ કૃપા આપણી ઉપર કરવા માટે ઉદ્ધવજી દ્વારા પ્રાર્થના થઈ અને પરમાત્માનો વાંગ્મય પ્રવેશ ભાગવતજીમાં થયો. આવા શ્રીમન નારાયણ, જેના ધ્યાનમાં સુખદેવજી ધીરે ધીરે હવે ફરી એની અવધૂત દશાને તો પ્રાપ્ત થાય છે. માટે સવારે જ્યારે આપણે વાત કરી કે પરીક્ષિતજીએ જ્યારે કહ્યું કે મસ્તક મસ્તક નથી જે પરમાત્માને ઝૂકતું નથી, એ વાણી વાણી નથી જે એનું નામ નથી લેતી, ત્યારે લગભગ એમને થઈ ગયું કે હવે બહુ વાર નથી પરીક્ષિતજીને એ તત્વ સમજતા. એક બાજુ પરીક્ષિતજીને દિવસો પૂરા થવા આવે છે, સંવરણ થાય છે. એક બાજુ સુખદેવજી પણ પોતાની અવધૂતી દશામાં ફરી મગ્ન થવા જાય છે. આ વચ્ચેનો જે સમય છે, એમાં સુખદેવજી જે અંતિમ ઉપદેશ આપે છે,
શ્રીમદ ભગવાનની જ વાત ભગવાનથી જ શરૂ કરે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન વેદ વ્યાસજી કી જય. સદગુરુ દેવ કી જય. સુખદેવજી મહારાજ કી જય. ભગવાન સુખદેવજી કહે છે વર્ષો બાદ માં દેવકી અને વસુદેવજી સાથે કૃષ્ણ પરમાત્મા અને બલદેવજી પોતાના સુંદર શ્રી વિગ્રહ સાથે રહેતા હોય છે અને વસુદેવજી અને દેવકીના નિત્ય આનંદનું કારણ બનતા રહે છે. એક વખત જ્યારે વસુદેવજી પ્રાર્થના કરે છે અને કહે છે, આપ તો સ્વયં એ દેવ જ છો. આપની અનેકવિધ લીલા અમે સાંભળી. હે પરમાત્મા, હું તો આપને મારા દ્વારા જન્મેલા અજ્ઞાનથી હું મને આપનું કારણ માનું છું. મારા દ્વારા પ્રગટ થયા છો, પણ હકીકતમાં એવું નથી. આપની આ લીલા પાછળનો જે આદેશ ઉદ્દેશ સાંભળીને મને આશ્ચર્ય પણ થાય છે અને આનંદ પણ થાય છે. અને એમ કરીને સમગ્ર લીલાનું વર્ણન જ્યારે થતું હોય છે ત્યારે એ વર્ણનમાં જ્યારે ભગવાનની ગુરુકુળની લીલાનું વર્ણન થાય છે ત્યારે કંઈક એવી વાત થાય છે કે ગુરુ દક્ષિણા તરીકે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગુરુને યમલોકમાં ગોયેલો પોતાનો મૃત પુત્ર પાછો લાવી આપ્યો. ત્યારે દેવકીજી રડી પડે છે અને એ રહી શકતા નથી. કૃષ્ણ પરમાત્માને હાથ જોડીને કહે છે કે હે દેવ, થોડો આપના મહિમાને હું સમજી શકું છું, તો પણ કૃષ્ણ પરમાત્મા જે ભક્તવત્સલ હતા, વ્યવહાર કરી જાણતા હતા અને શીખવાડી જાણતા હતા. વસુદેવજીએ જ્યારે એવું કહ્યું કે આપ તો આ પરમાત્મા છો, હું આપને શરીર માની બેઠો છું, ત્યારે તેઓ કહે છે કે ના વસુદેવજી, આપ તો મારા પિતા જ છો, હું તો આપનો પુત્ર જ છું. તે છતાં પણ દેવકીજી કહે છે કે હે કૃષ્ણ, આપ જો મૃત પુત્રને પાછા લાવી શક્યા હો, મારા પણ 6 પુત્રો, તેઓને એકવાર હું જોવા માંગુ છું. કારણ કે દેવકીજીના જીવનમાં પ્રસંગમાં આ પુત્ર સ્મરણ જ મુખ્ય રહ્યું છે. અનેકવિધ રીતે પરમાત્માને થાય છે કે લાવ માં દેવકીજીને પણ પ્રસન્ન કરીએ. અને એવું વિચારીને તેઓ બલદેવજી સાથે સૂતલ લોકમાં પ્રવેશ કરે છે. આ સૂતલ લોક જ્યાં બલિરાજાને પરમાત્માએ સ્થાપિત કરી દીધા હતા. ત્રીજા